આજ તો કેરલાના મેન રોડ ઉપર જમવાનું બનાવીને ખાધું હો મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. તો રાત્રે આપણે સુઈ ગયા હતા જંગલ પહેલા, આપણે એલાપુર પહેલા, અને સવારે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા આપણે 6 સાડા 6 વાગતા અને બહુ ઝાકળ હતી ને ધીમે ધીમે કરીને આઈલે જતા હતા અને પહોંચી ગયા આપણે એલાપુર ઘાટમાં. અને ઘાટ બાટ ધીમે ધીમે કરીને ઉતારી દીધો અને પછી ફાઇનલી આપણે મેંગલોર વાળો હાઈવે ચડી ગયા અને આગળ ગયા એટલે આપણે આવું મસ્ત મજાનું લોકેશન મળી ગયું. બીચ હતો અને લોકેશન હતું જોરદાર. તો જોતા જોતા આઈલા જતા હતા ને પછી આપણે સાઈડમાં ગાડી રાખી, કેમ કે તડકો બહુ હતો, કેમ કે આ બાજુ ગરમી બહુ થાય એટલે મેં કીધું હાલો હવે કાંઈક ઠંડુ પીએ આપણે. પછી આપણે ઠંડુ બંડુ લઈને ત્યાંથી નીકળી ગયા આપણે ને પહોંચી ગયા આપણે ઉડુપી. ને ઉડુપી પાસ કરીને આપણે આવી ગયા મેંગલોર. પહેલા રાજસ્થાનીની હોટલે બપોરના 2 વાગી ગયા હતા એટલે મેં કીધું જમી કરવી લે. જમી કરવીને નિરાંતે ત્યાં 2 કલાક રેસ્ટ કરીને નીકળી ગયા ચા પાણી પીને પાછા. અને પહોંચી ગયા આપણે પાછા મેંગલોર સિટીમાં. અને ધીમે ધીમે કરીને પછી આપણે મેંગલોર સિટી પાસ કરી લીધું. ને મેંગલોર પાસ કરતા કરતા તો ટ્રાફિક હતું એટલે સાંજ પડી ગઈ ને પછી આપણે પહોંચી ગયા કેરલામાં. અને કેરલામાં એન્ટ્રી લઈને આગળ હાલ્યા જતા હતા અને એક ડાયવર્જન આવ્યું ને આપણે સાઈડમાં ગાડી દબાવી, કેમ કે ઈતાભાઈ આવતા હતા સામેથી. તો ઈ કે હાલો ઈ કે નવરા બેઠા બેઠા જમવાનું બનાવીએ ને આવી ગયા ઈ. ને પછી આપણે જમવાનું બનાવી નાખ્યું અને જમવામાં આપણે બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક ને રોટલી ને છાશ ને નિરાંતે જમી કારવીને બેઠા ને ડાયરા કર્યા. અને પછી હાલો મેં કીધું હવે ધીમે ધીમે હાલતા થાય, કેમ કે આપણી ગાડી તો કાલે ખાલી થવાની હતી નહીં એટલે મેં કીધું ધીમે ધીમે આપણે નીકળી જાય આગળ જઈને ગમે ત્યાં સુઈ જાહું. અને પછી આગળ ગયા તો આવી ગયું હતું કાંઈક એક ગામમાં મેળા જેવું હતું એટલે થોડો થોડો ટ્રાફિક આપણે નડ્યો અને ટ્રાફિકમાંથી નીકળી ગયા. અને કેરલામાં હાલવું હોય તો રાત્રે જ હાલવાનું, કેમ કે રસ્તા બધા એવા સિંગલ હાકડા રસ્તા, રોડનું કામ ચાલે એટલે ટ્રાફિક હોય એટલે રાત્રે જ ગાડી ચલાવવી પડે. પછી આગળ જતા આપણે પહોંચી ગયા હતા જ્યાં પોંડિચેરીનું એક કટકો આવે, એમાં ડીઝલ હોય સસ્તું એટલે મેં કીધું હાલો અહીંયા થોડું ઘણું ડીઝલ બીજલ નખાવી લઈએ. 83 રૂપિયાના ભાવનું ડીઝલ હતું એટલે મેં કીધું ડીઝલ ત્યાંથી નખાવીને વળી પાછા નીકળી ગયા આગળ. ને પહોંચી ગયા આપણે એક સારી જગ્યાએ ગોતીને. હવે નિરાંતે અહીંયા સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઈટ, જય દ્વારકાધીશ બધાયને.